શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા સરકારી ઇજનેરી કોલેજ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગમાં ગાંધીનગરથી સંકેતભાઈ તેમજ સુરતથી દેવાંગભાઈ જરીવાલા આવ્યા હતા। આ કાર્યક્રમમાં કોલેજના 120 યુવાન ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યક્રમમાં યુવાનોને આગ લાગે, પૂર આવે, અકસ્માત થાય ત્યારે તેમજ ભૂકંપ આવે ત્યારે બચાવ માટે શું કરવું તે અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નીચે લઈ જવા છે એટલે ફ્લેટમાં રહેતા હોય નીચે લઈ જવા છે, ઘરની બહાર લઈ જવા છે તો કેવી રીતે લઈ જવાય। કોઈ વખતે આપણે ખરેખર ડિઝાસ્ટરમાં ગયા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણને થોડું ઘણું આવડે છે તો એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમ જે આવી હોય એને આપણે કહી શકીએ કે ભાઈ મને થોડું ઘણું આવડે છે, જો તમે મારી હેલ્પ લેવા માગતા હોય તો જે પણ કંઈ કામ આપણને આપે એ આપણે સારી રીતે આપણી સેફટી સાથે કરી શકીએ। માણસને ઉચકવાનું કહીએ તો અહીંયાથી કોઈ પણ બે જણને હું બોલાવું કે ભાઈ તમે ઉચકી લો તો ઉચકી તો લે, ઉચકી લે। કોઈ પણ માણસને ઉચકવાનું કહીએ એક વખત તો ઉચકી લેવાય, પણ એ ઉચકવામાં તમારા શરીરમાં, તમારી કમરમાં દુખાવો ના થઈ જાય, તમારી નસ ના ચોંટી જાય કે તમને પછી બીજી કોઈ પ્રોબ્લેમ ના થાય એ જોવાનું હોય। અને ડિઝાસ્ટરમાં એક જ માણસને લઈ જવાનું એવું તો હોય નહીં। ધારો કે ભૂકંપ થાય આ બિલ્ડિંગમાં આપણે 50, 60, 100 લોકો ફસાયેલા હોય તો જે પણ બચાવ આવે એને 100 માણસને લઈ જવાનું હોય તો એ 100 વખત પોતાનું કામ પૂરી ક્ષમતા સાથે કરી શકે અને થાક્યા વગર કરી શકે એવી ટેકનિક આપણે શીખીશું। ओम श्री साईराम। भगवान श्री सत्य साई सेवा समिति भरूच द्वारा श्री सत्य साई बाबानी 100મી जन्म जयंतीनी उजवણીના ભાગરૂપે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં લગભગ 100 છોકરાઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આજ રોજ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોગ્રામમાં સુરતથી દેવાંગભાઈ જરીવાલા તથા અમદાવાદથી સંકેતભાઈ હાજર રહ્યા છે અને આ માર્ગદર્શન બાળકોને આપી રહ્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ધારો કે ભૂકંપ થાય, આગ લાગે કે આવી કોઈ અનિશ્ચિત ઘટનાઓ બને તો તે અંગે શું પગલાં લેવા એ અંગેનું માર્ગદર્શન આજના યુવાનોને આપવામાં આવ્યું હતું। હરીશભાઈ ચૌહાણ, સત્ય સાઈ સેવા સંગઠન, ભરૂચ જિલ્લો, સાઈરામ।